ઇંગ્લિશ પેડાગોજી પાર્ટ 21 જોઈશું મિત્રો, જેનો ટોપિક છે વર્ડ સ્ટ્રેસ શબ્દભાર, જેના આ વિડીયોમાં થિયરી જોઈશું, વન લાઇનર્સ જોઈશું અને એમસીક્યુઝ જોઈશું. હવે વર્ડ સ્ટ્રેસ છે એની ડેફિનેશન જોઈએ તો વર્ડ સ્ટ્રેસ ઇઝ ધ એક્સ્ટ્રા ફોર્સ ઓર એમ્ફેસિસ given to one syllable in a word. તો વર્ડ સ્ટ્રેસ શું છે તો એક્સ્ટ્રા ફોર્સ ઓર એમ્ફેસિસ છે given to one syllable, એક અક્ષરખંડને, ઇન અ વર્ડ, તો શબ્દના કોઈ એક અક્ષરખંડ પર, ગુજરાતીમાં જોઈએ તો શબ્દના કોઈ એક અક્ષરખંડ એટલે કે સિલેબલ પર વિશેષ ભાર અથવા વધુ જોર, વિશેષ ભાર અથવા તો વધુ જોર આપીને કરવામાં આવતા ઉચ્ચારને વર્ડ સ્ટ્રેસ શબ્દભાર કહેવાય છે. આ ડેફિનેશન જોઈએ. ઇમ્પોર્ટન્સ ઓફ વર્ડ સ્ટ્રેસ જોઈએ. ફર્સ્ટ છે હેલ્પ્સ ઇન કરેક્ટ પ્રોનાઉન્સિએશન. એનું ઇમ્પોર્ટન્ટ જે છે, મહત્ત્વ છે તે શું છે તો કરેક્ટ પ્રોનાઉન્સિએશનમાં મદદ કરવી, યોગ્ય ઉચ્ચારણમાં મદદ કરે છે. સેકન્ડ પોઈન્ટ છે મેક્સ સ્પીચ ક્લિયર એન્ડ નેચરલ. મેક્સ એટલે બનાવે છે, એટલે કે બોલવામાં સ્પષ્ટતા, ક્લિયર, સ્પીચ એટલે કે બોલવામાં ક્લિયર એટલે કે સ્પષ્ટતા અને સ્વાભાવિકતા એટલે કે નેચરલ લાવે છે. સમટાઈમ્સ ચેન્જીસ ધ મિનિંગ ઓફ વર્ડ. સમટાઈમ્સ ચેન્જીસ ધ મિનિંગ ઓફ વર્ડ્સ. ક્યારેક શબ્દનો અર્થ પણ બદલી શકે છે. ક્યારેક શબ્દનો જે અર્થ છે એ પણ બદલી શકે છે. તો આ ઇમ્પોર્ટન્સ જોયું. હવે આગળ જોઈશું વર્ડ સ્ટ્રેસના એક્ઝામ્પલ છે એ જોઈએ. વર્ડ સ્ટ્રેસ અને પ્રોનાઉન્સિએશન. તો વર્ડ છે ટેબલ. એમાં ફર્સ્ટ સિલેબલ ટેબલ. તો અહીંયા જે ટે છે તેના પર શું સ્ટ્રેસ આવે છે, ભાર આવે છે. એ જ રીતે ટીચર જે તમે અહીં જોઈ શકો છો કેપિટલ લેટરમાં આટલો ભાગ જે લખેલો છે એના પર શું આવશે સ્ટ્રેસ, એક ભાર. ફર્સ્ટ સિલેબલ, આ જે પ્રથમ અક્ષરખંડ છે શું છે TEA, એ પ્રથમ અક્ષરખંડ છે તો એના પર ભાર આવે છે. પ્રોનાઉન્સિએશન ટીચર. એ જ રીતે બિગિન માં સેકન્ડ સિલેબલ પર, આ GIN જે સેકન્ડ સિલેબલ છે તેના પર બિગિન. એ જ રીતે એબોવ, જેમાં સેકન્ડ સિલેબલ પર, તો એબોવ જે સેકન્ડ સિલેબલ છે એના પર. એ જ રીતે જે વર્ડ છે એજ્યુકેશન. શું છે તો એજ્યુકેશન, જેમાં થર્ડ સિલેબલ જોઈ શકીએ છીએ CA, તો થર્ડ સિલેબલ. તો આ રીતે આપણે એના એક્ઝામ્પલ જોયા. મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. હવે વર્ડ સ્ટ્રેસના જે રૂલ્સ છે એ જોઈએ. રૂલ્સ ઓફ વર્ડ સ્ટ્રેસ. રૂલ નંબર 1 છે કે મોસ્ટ ટુ સિલેબલ નાઉન્સ એટલે કે બે અક્ષરખંડવાળું જે નામ હોય છે તે હેવ સ્ટ્રેસ ઓન ધ ફર્સ્ટ સિલેબલ. તો મોસ્ટ ટુ સિલેબલવાળું જે નાઉન હોય છે તો એમાં પ્રથમ અક્ષરખંડ પર ભાર આવે છે. તો મોટાભાગના બે અક્ષરખંડવાળા જે નાઉન્સ હોય છે એમાં જે પ્રથમ અક્ષરખંડ હોય છે તો એના પર ભાર આવે છે. જેમ કે ટેબલમાં આ ટે પર, ડોક્ટરમાં ડોક, વિન્ડોમાં વિન. તો આ રીતે ફર્સ્ટ જે સિલેબલ છે એના પર ભાર આવે છે. શામાં? તો ટુ સિલેબલ નાઉન્સ જે હોય છે તેમાં તો ફર્સ્ટ સિલેબલ પર સ્ટ્રેસ એટલે કે ભાર આવે છે. રૂલ નંબર 2 મોસ્ટ ટુ સિલેબલ વર્બ્સ. અહીંયા વર્બ્સની વાત કરી છે, ક્રિયાપદોની. તો મોસ્ટ ટુ સિલેબલ વર્બ્સ હેવ સ્ટ્રેસ ઓન ધ સેકન્ડ સિલેબલ. મોસ્ટ ટુ સિલેબલ, મોટાભાગના બે અક્ષરખંડવાળા વર્બ્સમાં બીજા અક્ષરખંડ પર ભાર આવે છે. બીજા અક્ષરખંડ પર શું આવે છે
તો બાર એટલે કે સ્ટ્રેસ આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો બિગિન, ગિન પર જે કયો તો બીજો અક્ષરખંડ કહેવાશે, આ પ્રથમ છે, આ બીજો છે. એ જ રીતે રિલેક્સ, જેમાં આ LX જે સેકન્ડ બીજા નંબરનો અક્ષરખંડ એટલે કે સેકન્ડ સિલેબલ છે એના પર ભાર. એ જ રીતે આ જે ક્રિયાપદ પદ છે અરાઇવ, તો રાઇવ પર. તો આ રીતે 2 સિલેબલ વર્બ્સ જે હોય છે એમાં જે સેકન્ડ સિલેબલ હોય છે તો એના પર ભાર આવે છે. મિત્રો, વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરશો. રૂલ નંબર 3 જોઈશું. લોંગ વર્ડ્સ યુઝ્યુઅલી હેવ વન પ્રાઇમરી સ્ટ્રેસ્ડ સિલેબલ. લોંગ વર્ડ્સ, સામાન્ય રીતે જે લાંબો શબ્દ છે તો એ મુખ્ય ભારવાળો અક્ષરખંડ હોય છે. તો લોંગ વર્ડ્સ યુઝ્યુઅલી હેવ વન પ્રાઇમરી સ્ટ્રેસ્ડ સિલેબલ, એટલે કે લાંબા શબ્દોમાં સામાન્ય રીતે એક મુખ્ય ભારવાળો અક્ષરખંડ હોય છે. લાંબા જે વર્ડ્સ હોય છે એના પર શું તો વન પ્રાઇમરી સ્ટ્રેસ્ડ સિલેબલ, એક મુખ્ય ભારવાળો અક્ષરખંડ હોય છે. હવે આના વન લાઇનર જે નોટ્સ છે એ જોઈ લઈએ. તો વર્ડ સ્ટ્રેસ મીન, વર્ડ સ્ટ્રેસનો મતલબ શું થશે? ગિવિંગ એક્સ્ટ્રા ઇમ્ફેસિસ ટુ વન સિલેબલ. ગિવિંગ આપવું, તો એક્સ્ટ્રા વધારાનો એટલે કે વિશેષ ભાર, ઇમ્ફેસિસ ટુ વન સિલેબલ, એક અક્ષરખંડ છે તો એ અક્ષરખંડ પર વિશેષ ભાર આપવો. તો વર્ડ સ્ટ્રેસ એટલે એક અક્ષરખંડ પર વિશેષ ભાર આપવો. સેકન્ડ નંબરનો પોઈન્ટ છે એવરી ઇંગ્લિશ વર્ડ હેઝ એટ લીસ્ટ વન સ્ટ્રેસ્ડ સિલેબલ. દરેક જે અંગ્રેજીમાં દરેક શબ્દો હોય છે એનામાં ઓછામાં ઓછું એક ભારવાળો અક્ષરખંડ હોય છે. કરેક્ટ સ્ટ્રેસ ઇમ્પ્રૂવ પ્રોનાઉન્સિએશન. કરેક્ટ સ્ટ્રેસ એટલે કે યોગ્ય વર્ડ સ્ટ્રેસ જે હોય છે શબ્દભાર, તે ઇમ્પ્રૂવ સુધારે છે, પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ સુધારે છે. યોગ્ય શબ્દભાર જે છે એ ઉચ્ચારણ શું કરે છે તો સુધારે છે. Nouns usually have first syllable stress. Nouns usually સામાન્ય રીતે have first syllable stress. મોટાભાગના નાઉન્સ એટલે કે શબ્દ પર, મોટાભાગના જે નાઉન્સ છે એટલે કે શબ્દો છે એમાં પ્રથમ અક્ષરખંડ પર ભાર હોય છે. આ પૂછાઈ શકે છે. તો નાઉન્સમાં સ્ટ્રેસ શાના પર હોય છે તો કયા અક્ષરખંડ પર હોય છે તો ફર્સ્ટ જે સિલેબલ હોય છે, ફર્સ્ટ અક્ષરખંડ હોય છે તેના પર સ્ટ્રેસ એટલે કે ભાર હોય છે. શામાં તો નાઉન્સ એટલે કે વર્ડમાં. વર્બ્સ એટલે કે ક્રિયાપદો, વર્બ્સ usually have second syllable stress. Verbs usually have second syllable stress એટલે કે મોટાભાગના વર્બ્સમાં એટલે કે ક્રિયાપદમાં, જે ક્રિયાપદ એક્શન વર્બ હોય છે, એક્શન વર્બ્સ હોય છે એમાં તો બીજા અક્ષરખંડ પર ભાર હોય છે. બીજા અક્ષરખંડ પર ભાર હોય છે. નાઉન્સ એટલે કે શબ્દો જે હોય છે તો એમાં ફર્સ્ટ સિલેબલ પર સ્ટ્રેસ હોય છે, જ્યારે વર્બ્સ એટલે કે ક્રિયાપદો હોય છે એમાં સેકન્ડ સિલેબલ પર સ્ટ્રેસ હોય છે. હવે તેના MCQs જે છે એ જોઈ લઈએ. વોટ ઇઝ વર્ડ સ્ટ્રેસ? વોટ ઇઝ વર્ડ સ્ટ્રેસ? તો આન્સર ઇઝ બી, ગિવિંગ એક્સ્ટ્રા એમ્ફેસિસ ટુ વન સિલેબલ. એક્સ્ટ્રા એમ્ફેસિસ એટલે કે વિશેષ ભાર. વર્ડ સ્ટ્રેસ એટલે શબ્દના એક અક્ષરખંડ પર વિશેષ ભાર આપવો. સેકન્ડ નંબર છે વર્ડ સ્ટ્રેસ મેઇનલી હેલ્પ ઇન. વર્ડ સ્ટ્રેસ જે છે શબ્દભાર છે એ મુખ્યત્વે મદદરૂપ છે, મદદ કરે છે તો શામાં તો કરેક્ટ પ્રોનાઉન્સિએશન. તો વર્ડ જે સ્ટ્રેસ છે શબ્દભાર છે એ યોગ્ય ઉચ્ચારણમાં મદદ કરે છે. શામાં મદદરૂપ છે તો યોગ્ય ઉચ્ચારણમાં મદદરૂપ છે. મિત્રો, વિડીયોને અવશ્ય એક લાઈક કરજો મિત્રો. થર્ડ નંબર છે ઇન ધ વર્ડ ટેબલ. ઇન ધ વર્ડ ટેબલ એટલે કે ટેબલ જે શબ્દ છે તેમાં ધ સ્ટ્રેસ ફોલ્સ ઓન ધ બ્લેન્ક સિલેબલ. ટેબલ જે ટેબલ જે છે તો એ વર્ડમાં તો શામાં આવશે, કયા
સિલેબલ પર ભાર છે, સ્ટ્રેસ છે, તો એ એટલે કે ફર્સ્ટ. શું? ફર્સ્ટ. તો ટેબલમાં પ્રથમ અક્ષરખંડ પર ભાર છે. હવે ટેબલ શું છે મિત્રો? નાઉન એટલે કે એક વર્ડ છે. જો કોઈ ક્રિયાપદ હોત, વર્બ હોત, તો સેકન્ડ સિલેબલ પર શું હોત? સ્ટ્રેસ હોત, ભાર હોત. મિત્રો, વિડીયોને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો. આ જે ઇંગ્લિશ પદ્ધતિશાસ્ત્રની જે સિરીઝ છે એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમારા મિત્રોને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ફર્સ્ટ નંબર છે, મોસ્ટ ટુ સિલેબલ વર્બ્સ હેવ સ્ટ્રેસ ઓન ધ બ્લેન્ક સિલેબલ. મોસ્ટ ટુ સિલેબલ જે વર્બ છે હેવ, તો સ્ટ્રેસ ઓન ધ, તો કોના પર હોય છે? તો સેકન્ડ પર. મોસ્ટ ટુ સિલેબલ વર્બ જે વર્બ્સ હોય છે, બે અક્ષરખંડવાળા જે ક્રિયાપદો હોય છે, એમાં મુખ્યત્વે ભાર કયા અક્ષરખંડ પર હોય છે? તો બીજા નંબરના, સેકન્ડ. તો મોટાભાગના બે અક્ષરખંડવાળા વર્બ્સ એટલે કે ક્રિયાપદોમાં બીજા અક્ષરખંડ પર ભાર હોય છે. પાંચમા નંબરનો MCQ છે એ જોઈએ તો વિચ વર્ડ હેઝ સ્ટ્રેસ ઓન ધ સેકન્ડ સિલેબલ. વિચ વર્ડ, આમાંથી કયો એવો શબ્દ છે જેનામાં બીજા નંબરના અક્ષરખંડ પર ભાર છે? તો કયો આવશે મિત્રો? તો આન્સર ઇઝ સી, બિગિન. હવે બિગિન શું છે મિત્રો? તો વર્બ છે, ક્રિયાપદ છે. તો આપણે આગળ જે રૂલ છે એમાં જોયું કે વર્બમાં સેકન્ડ નંબરના જે સિલેબલ હોય છે તો તેના પર ભાર હોય છે. તો બિગિન બીજા અક્ષરખંડ પર ભાર આવે છે. બિગિનમાં જે બીજો અક્ષરખંડ છે એના પર શું ભાર આવે છે? જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો. મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશું, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળી રહે.